હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? આપણા કલોલ શહેરમાં આવ્યો હતો સ્વદેશી મેળો અને જેને અમે ગયા હતા જોવા માટે. અને ત્યાં હતો ફૂડ ઝોન, પછી સાંસ્કૃતિક ઝોન હતો, પછી ગેમ ઝોન હતો. તો બધી જ જગ્યાએ અમે ફર્યા. કટલરી પણ મળતી હતી, સ્કૂલના બેગ્સ, સ્ટેશનરી, પછી રેડીમેડ કપડાં હતા, બધું જ ત્યાં હતું જોવા અને લેવા લાયક. અને પછી અમે ત્યાં જોવા ગયા હતા તો ત્યાંથી અમે ઘણી બધી વસ્તુઓ લીધી હતી અને એમાં સૌથી ફેવરિટ વસ્તુ હતી અમારી પાપડ. તો અમે ત્યાંથી પાપડ લીધા હતા. એક બેન વેચતા હતા. એ પાપડ દેખાવમાં પણ ખૂબ જ સારા લાગતા હતા અને તેને વિચાર્યું કે ચાલો લઈ લઈએ અને ઘરે જઈને તળીને ખાઈ જોઈએ તો કેવા છે. જો સારા હોય તો પછી ફરીથી લઈશું. તો અમે ઘરે આવીને એને તળ્યા અને ટેસ્ટ કર્યો. ખૂબ જ ટેસ્ટી હતા અને પોચા પણ સરસ હતા. ઉપરના ભાગે બિલકુલ પણ વાગે નહીં એવા હતા. તમે જોઈ શકો છો કે મેં વારાફરતી દરેક પાપડને એક પછી એક તળી લીધા છે. જો ગરમ ગરમ તેલમાં કેવા સરસ ફૂલીને મોટા થઈ રહ્યા છે. એકદમ ધીમા શેકે મેં તેલને થવા દીધું હતું અને ધીમા શેકે જ મેં પાપડને થવા દીધા હતા. તમે જોઈ શકો છો કે કેવા સુંદર તળાઈ ગયા છે. અમે તો એક જ વારમાં જે પેકેટ લાવ્યા હતા એ એક જ વાર મેં એક પેકેટ તળી નાખ્યું હતું. 2-3 પેકેટ લીધા હતા. એક પેકેટ અમે ત્યારે ને ત્યારે જ તળીને ખાઈ ગયા હતા. ટેસ્ટ કરવા માટે જ લાવ્યા હતા કે કેવા લાગે છે. અને આ પાપડ હતા જે કાશ્મીરી લાલ મિરચું આવે છે, કાશ્મીરી લાલ મરચું જે આવે છે, જેનાથી આપણું જે કોઈ પણ વસ્તુ ખોરાકની હોય તો એને લાલ કલર આવે છે, એના માટેનું છે આ. તો કાશ્મીરી લાલ મરચાં નાખેલા પાપડ હતા જેનાથી એને લાલ કલર આવ્યો હતો. અને પહેલાં તો અમે પાપડને જોયું તો એવું લાગ્યું કે આ કલરવાળા પાપડ છે. પછી બેન સાથે વાત કરી તો જે બેન પાપડ વેચતા હતા એમણે કહ્યું કે આ તો કલર નથી, પણ જે કાશ્મીરી લાલ મરચું આવે છે એના કારણે આનો લાલ કલર થયો છે. અને પાપડ સહેજ તીખા પણ નહોતા સહેજે. તો બસ આ જ ખાસિયત છે પાપડની. અને એક પેકેટમાં પાપડની સંખ્યા પણ ઘણી બધી હતી. મતલબ કે 30 કે 40 રૂપિયા લીધા હતા એક પેકેટના. પાકો ખ્યાલ નથી, ઘણો ટાઈમ થયો એટલા માટે. પરંતુ આમ સારા કહેવાય ભાવ પ્રમાણે, કારણ કે અત્યારે આ મોંઘવારીના જમાનામાં 30-40 રૂપિયામાં શું મળે છે. તો સારું કહેવાય કે બેને આટલા ઓછી રકમમાં પણ ક્વોન્ટિટી સારી રાખી હતી એમ. અને પછી પાપડને તૈયાર થઈ ગયા પછી મારી બેબી છે એને ચાખવા માંડી હતી કે ચલો આપણે ટેસ્ટ કરી લઈએ અને આપણા મિત્રો જે છે એમને પણ બતાવી દઈએ કે આ ટેસ્ટમાં કેવા લાગી રહ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં પણ કે એને પણ પાપડ ખૂબ જ ભાવે છે અને મને પણ પાપડ ખૂબ જ ભાવે છે. અમે બંને ખાવાની બાબતમાં અમારી ચોઈસ એક જ છે. હું માફી માગું છું તમારી, કારણ કે હું આજે મેળો આવ્યો હતો ત્યારે જ ત્યાં જઈને વિડીયો ઉતાર્યો હતો, પરંતુ એ હું મૂકી શકી નથી. ટાઈમ મળ્યો નહોતો એના માટે. આ માર્ચ મહિનો બહુ જ ખૂબ જ બિઝી રહ્યો છે મારા માટે, કારણ કે માર્ચ મહિનામાં એક્ઝામ પણ હોય છે, ઓરલ એક્ઝામ હોય છે, પછી લેખિત પરીક્ષા આવતી હોય છે.